બટેકા, મોટા મોટા બટેકા. આજે આપણે બટેકામાંથી વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી બ્લોગ. તો આજે અમે બનાવવાના છીએ બટેકામાંથી ફ્રેન્ચ ફ્રાય. તો મિત્રો તમે આ વ્લોગ ની અંદર બનાવી રહીજો. તમે જોઈશો કે અમે કેવી રીતે ફ્રેન્ચ ફ્રાય બનાવવાના છીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ. ઓકે, નવી વાડીમાં નવી મસ્તી અને નવા કુકિંગ સાથે આપણે આજે એન્જોય કરવાના છીએ. આ વાડીને આપણે ધીમે ધીમે એક્સપ્લોર કરીશું જેમ જેમ આપણે આ બ્લોગની અંદર આગળ જઈશું. ઓકે, અત્યારે જસ્ટ અમે આવ્યા છીએ અને અન્નદાનમની ટીમ જે છે એ ધીમે ધીમે બધી વસ્તુ જે છે એ વસ્તુ લઈને બધું કુકિંગ માટેનું સેટઅપ તૈયાર કરે છે. બિપિનભાઈ અત્યારે આખી ટીમ અત્યારે નવી લોકેશન ગોતે છે કઈ જગ્યાએ આપણે જમવાનું કરીએ. આખી લીલીછમ વાડી છે મિત્રો, તમને થોડુંક અંદર લઈ જાઓ. બધી બાજુ આંબા છે, આંબા. અને આ બાજુ પણ છે. કુદરતી વાતાવરણમાં બાકાજી કી બોલાવાની છે. ધીમે ધીમે બધા અન્નદાનમની ટીમ આવી ગઈ છે, વાડી નિહારે છે. શું છે નિકુંજભાઈ? હા, ઉપરથી પડ્યું. બિપિનભાઈ તમારા ટંકોરામાં નથી પડ્યું ને? ના ના, ઈ તો આપણે આવ્યા પહેલા પડી ગયું હતું. હા, પાણી પાણી છે બિપિનભાઈ? પાણી આમાં અવાજ આવતો નથી. ખોલી કાઢો બિપિનભાઈ, ખોલી કાઢો. ખોલવા માટે તો ધાર્યું જોઈએ, આમ જવું પડશે. હા બિપિનભાઈ, તમને આ વાડી કેવી લાગી? વાડી બહુ મસ્ત છે. જો ભાઈ મિત્રો, અહીંયા આંબા છે, નારિયેળી પણ છે, અહીંયા રીંગણી વાવી છે, આગળ ભીંડો છે, પીપળા છે. બસ આ રીતની વાડી છે, બધી દૂર દૂર લગી આંબા છે. મજા એવું લાગે છે બિપિનભાઈ? મજા આવે એવું વાતાવરણ. ધીમે ધીમે બધા વિહારવા વયા ગયા છે, આટા મારે છે બધા. વિજયભાઈ, તમને અહીંયા આવીને આટા મારવાનું નથી કીધું? આટા નથી મારવા, બસ લોકેશન સેટ કરીએ છીએ જે આપણને મજા આવે, કામને વ્યવસ્થિત થાય ને આપણું રેકોર્ડિંગ કરવું આવે. એવું છે? હા, શૂટિંગ સારું આવવું જોઈએ એમ ને? શૂટિંગ સારું આવવું જોઈએ, પ્લસ તડકો ન હોય, આપણું કામ વ્યવસ્થિત થઈ જાય. હા, એ જગ્યા જોઈએ છે ક્યાં વધારે સેટિંગ આવશે. એવું છે. કાંઈ નહીં મિત્રો, તમે બનાવો હમણાં તે 2 મિનિટની અંદર તમને હું જણાવું કે આપણે ક્યાં સેટ કરેલું છે. ઓકે, તો મિત્રો મેં આ જગ્યા નક્કી કરી છે, પણ આ જગ્યાએ થોડુંક સાફ સૂફ કરવું પડે એમ છે. ખેતી કરતા હોય એવું તમને અત્યારે પ્રતીત થશે. બિપિનભાઈ, ગામડે કેટલા વર્ષ તમે ખેતી કરી છે? વાહ બિપિનભાઈ વાહ, કપાળી કેટલી વાર હાથમાં લીધી છે? જોયું? બિપિનભાઈ કોઈ ખેતી કરી નથી. ખેતી એમ નો થાય મારા વાલા. આ છે ને ખડ છે અને આ ખડ થી ખાલી ઢહરવાનું હોય. બાકી આ દાંતડી રહી ને, આ દાંતડીએ તમારે સાફ કરવું પડે અને મારા વાલા આમ કરવું પડે, આમ તો આ ખડ સાફ થાય. સમજાણો? તો આ રીતનું હોય. ખપાળીએ કાંઈ નો થાય. કોઈ ખેતી નથી કરી તમે. અચ્છા, આમ નીકળી જાય ખાલી. હા, ખાલી ઉપર ઉપરનું ખડ લેવાય. ઓકે, ટ્રાય કરો. અત્યારે વરસાદ હમણાં પડ્યો તો ને, અને પછી ભેજ ઓલું છે ને. તો બિપિનભાઈ આ બધી સલાહ ને સૂચન ને તમે ધ્યાનમાં રાખજો. ઓકે. તો મિત્રો તમે જે આ ભાઈને જોઈ રહ્યા છો, આ ભાઈની એક ખૂબ જ પ્રસિદ્ધ આપણા કલાકાર છે અને એનું પોતાનું પેજ છે ઘાટિયો કોમેડી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ત્રણેય પ્લેટફોર્મ ઉપર છે. તો તમે જો આ વ્લોગ જોતા હોય તો એના પેજ પર જઈને પણ એની ચેનલ પણ જોજો. ખૂબ મજા આવશે તમને. કોમેડી, એકદમ કોમેડી વિડીયો છે એમાં. મિત્રો અત્યારે આપણે કટિંગ કરવા જે જગ્યાએ બેસવાના છે એનું સેટિંગ થાય છે. તો મિત્રો આજે શાકભાજીની અંદર આપણે શાક ને ભાજી નથી, ખાલી શાક જ છે. એક જ વસ્તુ છે અને એ છે આપણા બટેકા. આજે ફક્ત બટેકા જ દેખાઈ રહ્યા છે. આજે શું તમે નવીન બનાવી રહ્યા છો? આપણે ઓનલી આજે બટેકાની રેસીપી છે. હા, છોકરાઓને એકદમ ભાવતી વસ્તુ બનાવવાના છે. છોકરાઓને એકદમ ભાવતી વસ્તુ બનાવવાના છે એમ ને? તો દર્શક મિત્રો તમે ગેસ કરો, ખાલી એટલે ખાલી બટેકાથી આપણે કઈ કઈ રેસીપી એવી બની શકે એમ છે છોકરાઓને ભાવતી હોય. વાહ વાહ વાહ.
હા તો મિત્રો આપણી ફ્રેન્ચી જે છે એ કટિંગ થઈને ધીમે ધીમે તૈયાર થાય છે. આપણા ત્રણેય મિત્રો જે છે એ ફ્રેન્ચી ફ્રાય કટ કરે છે. સોરી ફ્રેન્ચ ફ્રાય. તો મિત્રો હવે ફ્રેન્ચી ફ્રાય કટ થઈ ગઈ છે અને ધીમે ધીમે ચૂલાનું સેટઅપ કરવાનું છે. આપણા નિકુંજભાઈ ચૂલાનું સેટઅપ કરી રહ્યા છે. આજે આપણા વિજયભાઈએ, બિપિનભાઈએ અને નિકુંજભાઈએ મશાલ બનાવી. ત્રણેય ભેગા મળીને પહેલાં તો મશાલ બનાવી અને હવે ત્રણેય ભેગા મળીને હવે ચૂલો ચાલુ કરવાની ટ્રાય કરે છે, સળગાવવાની. ભીનું છે આ કાગળ વાંધો નહીં કાગળ તો સલાહ મશવરા આપે છે હું કરવું ને હું ન કરવું. હા માથે ન મૂકે નકર ઠરી જાય પછી તરીકે ગેપ રખાય બે વિશે એટલે ગરમ થતું. કેમ લાગે તમને? હળગી જાય કે નહીં હળગે? હળગી જાય ને ઉમેશભાઈ રોજનું છે રોજનું છે આ? તો આ રોજ કરવાનું જોઈએ. કેમ છે બિપિનભાઈ? ક્યાં પગ્યું તમારું? નથી શકતું? એની કમી લાગે છે બિપિનભાઈ? પવનની પવનની કમી છે. હા, પવન દેવતા પધારે તો ભેગું થાય. આહવાન કરો, હવન કરો. આ વાતાવરણની અંદર તમે પક્ષીઓનો કલરવ પણ સંભળાશે. બગલાઓ તમે જોઈ રહ્યા છો, અવાજ પક્ષીઓના. સુરજ દાદા ઉપર આવી ગયા છે આપણે. એક બાજુ પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને એક બાજુ ચૂલો સળગાવવાની પ્રોસેસ ચાલુ છે. મિત્રો ફાઇનલી વી ડીડ ઇટ. બસ તો મિત્રો ચૂલો સળગી રહ્યો છે અને આપણે પાણી જે છે એ પાણી ઉકાળવા મેકી દીધું છે. ફ્રેન્ચી ફ્રાય બાજુમાં પડી છે અને બિપિનભાઈ અને નિકુંજભાઈ ફરીથી બળતણ ગોતવા નીકળી ગયા છે. નવી વાડીમાં એ લોકો બળતણના નામે રખડવા આવ્યા જાય છે. તો મિત્રો હવે ફ્રેન્ચી ફ્રાય આપણે તપેલાની અંદર નાખી રહ્યા છીએ. ફ્રેન્ચ ફ્રાય. તો મિત્રો ચૂલો જે છે એ ચૂલો દર વખતે આવી રીતે કેવરાવે છે. આજે તો આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવીએ છીએ. અત્યારે એને બફાવા મૂકી છે. બફાવા પછી આપણે એને તળવાની છે. 2 વાર તળીશું અને પછી આખી ફાઇનલ પ્રોડક્ટ આપણી તૈયાર થાય. તો તમે આ વ્લોગની અંદર જોડાયેલા રહેજો તો આગળની પ્રોસેસ પણ આપણને ખબર પડે. મિત્રો ફ્રેન્ચ ફ્રાઈને આપણે સુકાવા મૂકી દીધી છે. મિત્રો વાડીમાં ડોગેશભાઈ બી છે. ડોગેશભાઈ હાય બોલો. હાય. ખોટું હેળો કરો છો તમે? तो हमको फोकस नहीं करती यार. विजय भाई तुम क्या बोलती? तुम हमको मत फोकस करती. तुम कुछ खाती? बटेका की चिप्स. चिप्स खाती? मजा आती कि नहीं आती? बहुत मजा आती. अल हबीबी. विपिन भाई तुम क्या बोलती? तुम मेरे साथ ऐसा नहीं कर सकती. विपिन भाई, ए विपिन भाई तुम इसके बारे में क्या बोलती? किसके बारे में? तेल के बारे में. तेल आ गई लगती. तेल आ गई लगती. चिप्स डालती? डालती थोड़ी देर बाद डालती. ओके. ऐसे कैसे हमें पता चलती कि हमें चिप्स डालती? तेल फुल होती तो हमको मालूम पड़ जाती.
क्या अगेन 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 टू लू 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 એકદમ ધુવાડો ચાલુ થઈ ગયા છે, ધુવાડાના ગોટે ગોટા, અને હજી ચિપ્સ તળવાનું ચાલુ કર્યું છે. અને બિપિનભાઈને મૂંઝવણ એ છે કે કાં તો તડકો અનુભવવો પડશે અને કાં તો ધુમાડો અનુભવવો પડશે. બિપિનભાઈ તમે શું સિલેક્ટ કર્યું છે, તડકો કે ધુમાડો? ધુવાડો કર્યો સિલેક્ટ. અત્યારે ધુવાડો સિલેક્ટ કર્યો છે એમને? હાલો તળી ગયું. મૂંઝવણ મોટી છે બિપિનભાઈને. બિપિનભાઈ મારું શું કેવું છે, સાંભળો છો તમે? બોલો ને. આ અવાજ જે છે, ખબર પડી. આ અવાજ જે છે એ આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હાલે એમ છે? હા આપણે કોપીરાઇટના ઇશ્યુ નહીં આવે? ન આવે ને, આપણું પોતાનું છે, આપણે કરાવીશું તેલ પર. विपिन ये किसका तेल होती? ये खजूर भाई का सिंग तेल होती, शुद्ध सिंग तेल. चुलू लू 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 खजूर भाई का शुद्ध सिंग तेल. हाल हबीबी विपिन भाई कम टू दुबई. તો બિપિનભાઈ અત્યારે પહેલી વાર તળી રહ્યા છે. બિપિનભાઈ કેમ છે? રેડી છે, વાંધો નથી. પેલો લોટ તમે તળો છો, પહેલા તો સૌથી જેટલી પણ આપણી ફ્રેન્ચી ફ્રાય આપણે એકવાર તળવાની છે અને તળાઈ દે પછી બીજી વાર તળવાની છે. વાહ વિજયભાઈ વાહ, આવ્યું હો તેલ આવ્યું, બનાવી હો તમે. હવે પેલા હતી ફ્રેન્ચી ફ્રાય હતી, હવે ફ્રેન્ચ ફ્રાય બનાવી તમે. હા આમ ને આમ ધોવાડા કાઢતા રહ્યો. હાન પડી જા હો 8 વાગ્યા આવ્યા છે, હાજે 8 વાગે પતી જાહે લગભગ. હું કાકા હું પ્રોબ્લેમ હતો? તમારે તેલ જ નહોતું આવતું, તાપ તો હોવો જોઈએ કે નહીં માલકોર? એવું છે? તળા છે ને તો તમારી ફેન્સી તળા છે. જો છોકરા હું છે આજે, છોકરાઓને થોડુંક શીખવાડો, છોકરાઓ જે આમાં નવા પડે છે. ધીમી ગતિ સલામતી હાકા કરો. હા ને નીતિનભાઈ નથી ને આજ એટલે ધીમી ગતિએ સલામતી આપણે હાલવાનું છે ભાઈ વિજયભાઈ. ઓકે સાહેબ. ઓકે તો મિત્રો હવે ફ્રેન્ચ ફ્રાય આપણા વિજયભાઈના ગાલના કલર જેવી લાલ બની છે ભાઈ. દેખાડો તો વિજયભાઈ. હા ફ્રેન્ચ ફ્રાઈઝ. તો ફાઇનલી આપણી ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ લાલ ટકોરા જેવી. સ્પેશિયલ કારીગર બોલાવ્યા છે આપણે. હવે તમે ગેસ કરો કારીગર કોણ છે, બિપિનભાઈ કે પછી વિજય આડુભાઈ? આપણા બિપિન. કોણ છે? બિપિનભાઈ. બિપિનભાઈ કોણ કારીગર છે? વિજયભાઈ. આ બે વચ્ચે અત્યારે ઘમાસાન ચાલુ છે, કોણ કારીગર છે. તો આ બાજુ તો ફાઇનલી આપણે ફ્રેન્ચ ફ્રાયનું પેકિંગ ચાલુ કરી દીધું છે. ચાલો ભાઈ આપણે નવી લોકેશન આવી ગયા છે અને ઉટપટાંગ વાળો માણસ અહીંયા મળી ગયો છે. એથ્લેટિક માણસ છે ભાઈ. વાહ વડીલ વાહ, કેવું છે, કેવું કરે છે, कैसा कर रहा है ये देखो. चलो चलो बच्चे खाना खाने के लिए चलो चलो. तो आजा आजा इधर ले चाहिए इधर हूँ इधर ले ए कोई બિપિનભાઈ તમે બતાવો તમારું વાંધો નહીં, જેટલું બતાવો એટલું બધા ના હોય. इधर चलिए.
પાછળ જઈએ હવે કામ થાય. ले लिया सबको भूख लगी है बच्चे? हाँ भूख लगी है बेटा? हाँ कैसी लगी है? बहुत बहुत लगी है. हाँ मैं 6 और आऊंगा नहीं ये तो तोड़ दिया पूरा ના ખોલ દેતા હું. गबर भैया आजा आजा क्या हुआ तेरे को? बच्चों तुमने सबने खाया? क्या आपको पता है ये क्या है? नहीं पता नहीं है क्या है? फ्रेंच फ्राइज है. तो आपको कैसा लगा? मुझे बढ़िया लगा बढ़िया लगा? हाँ आप सबको बढ़िया लगा? हाँ તો મિત્રો આ બધાને આજે આપણે આ કોલોનીની અંદર આવ્યા અને આ બધા લોકોને આપણે આજ ફ્રેન્ચ ફ્રાય ખવડાવી. તો મિત્રો આમને આમ તમે અમારી અન્નદાનમ ટીમને સપોર્ટ કરતા રહીજો અને અમારો ઉત્સાહ વધારતા રહીજો. એટલે અમે આવીને આવી રીતે આ બધા બાળકોને વધારેમાં વધારે અમે જમાડતા રહીએ. એની માટે અમારી અન્નદાનમની બંને ચેનલ અન્નદાનમ બ્લોગ અને અન્નદાનમ સ્ટોરીઝને તમે ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. हाँ बोलो बेटा क्या चाहिए? अगली बार आने का तो बिरयानी लेके आना 6 पर हम लेंगे ओके बिरयानी. तुझे सबको बिरयानी चाहिए? आपको क्या? सबको बिरयानी? सबको चलो परफेक्ट. ओके बिरयानी लेके आएगा. थैंक यू.